નમસ્કાર મિત્રો, કેમ છો? ધોરણ 6 વિષય અંગ્રેજી યુનિટ 2 ટુ મો છો. શું છે મિત્રો? ટુ મો છો. એક્ટિવિટી 1. કેલેન્ડરની મદદથી શિક્ષક આજની તેમજ પાછલા રવિવારની પોતાની દિનચર્યાના વિગતો કહેશે તે સાંભળો. શિક્ષકની મદદથી તે રીતે પોતાની વિગતો કહો. બરાબર. તો આની અંદર શું કરશું આપણે કે ગયા રવિવારની શું દિનચર્યા હતી કે આખો દિવસ શું કર્યું એ બધું અંદર ડિસ્કસ કરીશું. ઓકે. તો ટુડે ઇઝ, તો આજે શું છે? તો આજે આપણે શું લખી શકીએ? મંડે, ટ્યુઝડે, વેન્સડે, થર્સડે, ફ્રાઈડે અથવા તો સેટરડે. તો ચાલો આપણે આજે મંડે લઈએ. સો today is Monday. I am in the classroom today. એટલે કે આજે હું ક્લાસરૂમની અંદર છું. I have blank on my table. હવે ટેબલ એટલે શું કે આપણે જે પાટિયું હોય, જે આપણે ભણતી વખતે સ્કૂલમાં આગળ મૂકતા હોઈએ, તો એ પાટિયાને શું કહેવાય? ટેબલ. તો એની ઉપર આપણે શું મૂકીએ? તો આપણું પેન્સિલનો પાઉચ છે અથવા તો કંપાસ છે, નહીતર પછી ચોપડીઓ છે, તો એને બધાને શું કહીશું? સ્ટેશનરી. તો આઈ હેવ સ્ટેશનરી ઓન માય ટેબલ. આઈ એમ બિઝી એટલે કે હું બિઝી છું. બરાબર. બિઝીનો મતલબ શું થાય મિત્રો? તો શું થાય? વ્યસ્ત. હું વ્યસ્ત છું. બરાબર. તો ચાલો હવે ખ્યાલ આવી ગયો કે તો ટુડે ઇઝ મંડે એટલે કે આજે સોમવાર છે. આઈ એમ ઇન ધીસ ક્લાસરૂમ ટુડે એટલે કે હું આજે ક્લાસરૂમમાં છું. આઈ હેવ સ્ટેશનરી ઓન માય ટેબલ એટલે લખવાનો સામાન, ભણવાનો સામાન મારી સામે છે. શેની ઉપર? ટેબલની ઉપર. અને હું વ્યસ્ત છું. બરાબર. તો હવે આપણે આગળ જઈશું. ઇટ વોઝ સન્ડે. ઇટ વોઝ સન્ડે એટલે કે રવિવાર હતો. બ્લેન્ક ડેઝ અગો એટલે કે ખાલી જગ્યા દિવસો પહેલાં સન્ડે હતો. તો અગર આજે મંડે હોય તો સન્ડે કેટલા દિવસ પહેલાં હોય? તો એક દિવસ પહેલાં હોય. તો ઇટ વોઝ સન્ડે 1 day ago. તો અહીંયા 1 આવ્યું એટલે આપણે ફક્ત ડે જ લખીશું. અગર આપણે ટ્યુઝડે લખ્યું હોત તો શું લખવાનું? 2. તો અહીંયા પાછું ડેઝ આવે તો ચાલે. આઈ વોઝ એટ હોમ ઓન સન્ડે એટલે કે હું સન્ડેના દિવસે ઘરે હતો. આઈ હેડ નો નોટબુક્સ એટલે મારી જોડે કોઈ નોટબુક્સ હતી નહીં. આઈ વેન્ટ ટુ ધ લાઇબ્રેરી ઇન ધ આફ્ટરનૂન. આફ્ટરનૂન એટલે બપોરે, અને લાઇબ્રેરી એટલે પુસ્તકાલય. એટલે કે હું રવિવારના દિવસે બપોરે પુસ્તકાલયમાં ગયો હતો. આઈ હેડ ગેસ્ટ્સ ઇન ધ ઇવનિંગ. ઇવનિંગ એટલે સાંજે, અને એ જ દિવસે સાંજે મારા ઘરે મહેમાન આવ્યા હતા. બરાબર. ચાલો, તો ખ્યાલ આવે મિત્રો આની અંદર શું કરવાનું છે? તો આખા દિવસની દિનચર્યા કહેવાની છે. સરસ. તો ચલો હવે એક્ટિવિટી 2. એક્ટિવિટી 2. અહીં બે ફકરાના વાક્યો ભેગા થઈ ગયા છે. વાક્યો સાંભળો અને વાંચો. વર્ગમાં ચર્ચા કરી બંને ફકરા છૂટા પાડો અને અલગ અલગ નોંધો. બરાબર. તો ચલો હવે આપણે શું કરવાનું છે કે મસ્ત એક નોટબુક તમારી જોડે લઈને બેસી જાઓ. ચલો નોટબુક લઈ લીધી? સરસ. તો હવે નોટબુક લીધી તો એની અંદર શું કરવાનું કે એક જે પેજ હોય ને, પેજની એકદમ વચ્ચે એક સ્કેલથી લાઈન બનાવી દો, અને લેફ્ટ સાઈડ પર સૌથી ઉપર 1 લખો અને બીજા પર શું લખો? 2. જુઓ, બતાવો કેવી રીતે. જુઓ આ રીતે. આપણે આ બધું નથી લખવાનું, પણ આપણે શું કરીશું? જુઓ આટલું છે. બરાબર. આટલું પેજ
પેજ છે તો અહીંયા એક વચ્ચે સરસ એક સ્કેલથી લીટી બનાવી દેવાની અને અહીંયા 1 અને અહીંયા 2 એવી રીતે લખી દેવાનું. આ આખું પેજ છે એવી રીતે ગણી લો. બરાબર, અહીંયા 1 લખ્યું, અહીંયા 2 લખ્યું. નીચે હવે આપણે છે ને શું કરીશું કે કોઈ પણ લાઈન હશે ને તો લાઈનની નીચે અંડરલાઈન કરીને એ 1માં આવે છે કે 2માં આવે છે આપણે જોઈશું. અગર 1માં આવતું હોય તો વિદ્યાર્થી મિત્રો તમારે આવાળા પોર્શનમાં લખવાનું છે અને અગર 2માં આવતું હોય તો આવાળા પોર્શનમાં લખવાનું છે. ખ્યાલ આવે મિત્રો? ચાલો સરસ, તો પછી આપણે શરૂ કરીએ. ટુડે ઇઝ ક્રિસમસ. ચાલો, તો હવે ક્રિસમસની વાત થઈ રહી છે. બરાબર, તો ક્રિસમસની વાત થઈ તો ક્રિસમસને આપણે નામ કયું આપીએ તો ફર્સ્ટ. નાવ વી આર સેલિબ્રેટિંગ ક્રિસમસ. તો જુઓ, ટુડે ઇઝ ક્રિસમસ. પહેલું એટલે કે આ કયા ભાગમાં આવશે? લેફ્ટવાળા પાર્ટમાં આવશે, કેમ કે આપણે ઉપર 1 લખ્યું છે. નાવ વી આર સેલિબ્રેટિંગ ક્રિસમસ, તો આ પણ 1માં આવશે. પછી જુઓ, આ ત્રીજું સેન્ટેન્સ છે, આ અલગ છે. બિફોર 2 months વી સેલિબ્રેટેડ દિવાળી. તો જુઓ, આ ક્રિસમસ નથી તો આ શું છે? દિવાળી. તો દિવાળીનું આપણે 2 એવું લખીશું. બરાબર, ખ્યાલ આવે મિત્રો? બરાબર, તો ચલો આની આગળ આપણે શું લખીશું તો 2. તો આ સેન્ટેન્સ કયું સેન્ટેન્સ? ટુડે ઇઝ ક્રિસમસ અને નાવ વી આર સેલિબ્રેટિંગ ક્રિસમસ એ આપણે ફર્સ્ટમાં લખીશું. પછી બિફોર 2 months વી સેલિબ્રેટેડ દિવાળી એ આપણે શેમાં લખીશું? 2માં લખીશું. બરાબર, ચલો તો હવે થોડું મેથ્સ ઓછી થઈ જાય એટલે આપણે આ મિટાઈ દઈશું. ઓકે, તો અહીંયા સુધી આપણે લખી દીધું. માય સિસ્ટર નેન્સી ઇઝ ડેકોરેટિંગ ધ એક્સમસ ટ્રી. તો આ શેમાં આવશે? 1માં. માય બ્રધર દર્શિલ ડેકોરેટેડ અવર હાઉસ ફોર દિવાળી. દિવાળી કયું હતું? પોઈન્ટ નંબર 2. એટલે આ જે સેન્ટેન્સ છે માય બ્રધર દર્શિલ ડેકોરેટેડ અવર હાઉસ ફોર દિવાળી એ શેમાં આવશે? નંબર 2માં. તો હી વોઝ એટ હોમ એટલે કે એ ઘરે હતો. કોણ ઘરે હતો? તો માય બ્રધર દર્શિલ. તો એ દિવાળીથી રિલેટેડ છે એટલે આ વાળું જે સેન્ટેન્સ છે એ ક્યાં આવશે? 2માં આવશે. ટુડે દર્શિલ ઇઝ નોટ એટ હોમ, હી ઇઝ ઇન હોસ્ટેલ. એટલે કે જુઓ, બે મહિના પહેલાંની વાત થઈ રહી છે. બરાબર, તો એ વખતે ઘરે હતો. હી વોઝ એટ હોમ. વોઝનો મતલબ શું થયો કે ભૂતકાળની વાત ચાલે છે અને હી ઇઝ ઇન હોસ્ટેલ. ઇઝ ઇન હોસ્ટેલ એટલે કે અત્યારે હાલ વર્તમાનમાં એ હોસ્ટેલમાં છે. બરાબર, તો આપણે શેમાં લખીશું? અહીંયા સુધી જુઓ, ટુડેથી લઈને આ હોસ્ટેલ સુધી આપણે શેમાં લખીશું તો 2ની અંદર જ લખીશું. બરાબર, ક્લિયર? એકદમ સરસ. તો ચલો હવે આગળ વધીએ. માય મધર ઇઝ પ્રિપેરિંગ અ કેક. એટલે કે કેકની પ્રક્રિયા ચાલુ છે, કે કેક બનાવી રહી છે. તો કેક જે હોય એ ક્રિસમસમાં બને. અને પ્લસ બીજી વસ્તુ કે ટુડે ઇઝ ક્રિસમસ એટલે કે આ વર્તમાનની વાત છે અને દિવાળી જે છે બિફોર 2 months એટલે પતી ગઈ છે. બરાબર, એટલે કે આ જે છે મધર ઇઝ પ્રિપેરિંગ, એનો મતલબ શું થયો કે એ વર્તમાનની જ વાત ચાલી રહી છે તો એ ક્રિસમસની વાત કરે છે. એટલે માય મધર ઇઝ પ્રિપેરિંગ અ કેક એ નંબર 1માં આવશે. ઓકે, ક્લિયર? સરસ. તો શી પ્રિપેર્ડ સ્વીટ ડિશિસ ફોર દિવાળી. જો તો અહીંયા પાછું બીજું છે, શી પ્રિપેર્ડ, અહીંયા ઈડી આવ્યું, વર્બનું સેકન્ડ ફોર્મ એટલે કે ભૂતકાળનું ફોર્મ. તો હવે શું થશે કે દિવાળીની થઈ ગઈ વાત, એટલે કે શી પ્રિપેર્ડ સ્વીટ ડિશિસ ફોર દિવાળી. તો એ શેમાં આવશે? સેકન્ડમાં આવશે. ઓકે, ક્લિયર? પછી બીજું, વી રિસીવ દિવાળી કાર્ડ ફ્રોમ ફ્રેન્ડ્સ એન્ડ રિલેટિવ્સ. વી ઓલ્સો પ્રિપેર્ડ દિવાળી
કાર્ડ્સ. માય ફાધર હેલ્પ અસ ફોર ધેટ. તો અહીંયાથી લઈને છેક અહીંયા સુધી આપણે શેમાં આવશે? દિવાળી, એટલે કે નંબર 2માં. ઓકે, સરસ. તો ચલો આગળ. માય ફાધર ઇઝ હેલ્પિંગ નેન્સી નાવ. એટલે કે જુઓ, ઇઝ હેલ્પિંગ નેન્સી નાવ એટલે કે વર્તમાનની વાત થઈ રહી છે. વર્તમાન એટલે કે આજે શું છે? ક્રિસમસ છે. તો નંબર 1 ક્રિસમસમાં આપણે આ લાઈન લખીશું. આઈ એમ એન્જોઈંગ ધ મ્યુઝિક ઓન ધ સીડી પ્લેયર. સેમ વસ્તુ, આઈ એમ એન્જોઈંગ સીડી પ્લેયર. તો 1 આઈ એમ ઓલ્સો ટોકિંગ ટુ યુ ઓન ધ સેલ ફોન. આઈ એમ ઓલ્સો ટોકિંગ ટુ યુ ઓન ધ સેલ ફોન એટલે કે અત્યારે હું તમારી જોડે વાત પણ કરી રહ્યો છું. તો પાછું 1 સમ ફ્રેન્ડ્સ એન્ડ રિલેટિવ વિઝિટેડ અસ. તો જુઓ, આ આખું અહીંયા ચેન્જ થઈ ગયું. ક્યાંથી ચેન્જ થયું? તો સમ ફ્રેન્ડ્સ એન્ડ રિલેટિવ્સ વિઝિટેડ અસ એટલે કે આવ્યા હતા. એટલે કે 2 મહિના પહેલાંની જે વાત છે એની એ વખતની વાત છે. ઓકે. નેન્સી એન્ડ આઈ એન્જોયડ ફાયર ક્રેકર્સ. એટલે કે ફાયર ક્રેકર્સ એટલે શું હોય? ફટાકડા. જુઓ, અહીંયાથી આમ હોય, બરાબર? તો અહીંયાથી જે આમ ફૂટે, બરાબર? તો એ શું છે? ફટાકડા. તો ફાયર ક્રેકર્સ એટલે ફટાકડા, અને ફટાકડા અમે ફોડ્યા હતા અને અમને મજા પણ આવી હતી. તો સમ ફ્રેન્ડ્સ વિઝિટેડ અસ એન્ડ નેન્સી એન્ડ આઈ એન્જોયડ ફાયર ક્રેકર્સ. એનો મતલબ શું થયો? કે એ દિવાળીની વાત કરી રહ્યા છે. તો નંબર 2. ક્લિયર? સરસ. તો જુઓ, આ ફકરાને આધારે નીચેના કોઠામાં ઉદાહરણ મુજબ વિગતો લખો. તો આની અંદર આપણે શું કર્યું કે અહીંયા જે મેં ભાગ બનાવડાવ્યા હતા 1 અને 2, બરાબર? તો એ તમે જે નોટબુકમાં લખ્યા છે એ આખા સેન્ટેન્સીસ જે છે એ પાછા આવી રીતે આ જે કોષ્ટક છે એની અંદર લખી દેશો. ઓકે. તો નંબર 1 શું હતું આપણું? ક્રિસમસ. ઓકે. તો એ આખું આપણે આ ક્રિસમસમાં લખી દઈશું. અને 2 months ago એટલે કે 2 તો દિવાળી. તો દિવાળીનું જે પોર્શન છે એ આપણે આ વાળામાં લખી દઈશું. ઓકે, ક્લિયર? સરસ. ચલો, તો હવે આગળનો પ્રશ્ન. અહીં 2 ફકરાના વાક્યો ભેગા થઈ ગયા છે. અહીં પણ 2 ફકરાના વાક્યો ભેગા થઈ ગયા છે. તે વાક્યો વાંચો, સાંભળો અને વાંચો અને વર્ગ સમક્ષ રજૂ કરો. જૂથ કાર્ય કરી બંનેના ફકરા જુદા પાડો. બરાબર? તો હવે આમાં શું કરવાનું છે કે સેમ વસ્તુ છે કે જે 2 ફકરા અલગ અલગ પડે છે એ જોવાના છે, સરખી રીતે વાંચવાનું છે. બધા એક વાર વાંચી લેશો, બરાબર? આખું જે પેરેગ્રાફ છે, અને વાંચ્યા પછી તમને ખબર પડી જવી જોઈએ કે આ વસ્તુ વર્તમાન છે કે ભૂતકાળ છે અથવા તો ભવિષ્યકાળ છે. તો શું છે એમાં આપણે ડિફરન્સ કરી શકીએ. બરાબર? મેઇન પાર્ટ આપણે કેવી રીતે ડિફરન્સમાં લઈશું કે વર્બ જે હોય, જે ક્રિયાપદ હોય, બરાબર? પ્લે છે, રન છે, પ્રિપેર છે, તો એ સિમ્પલ ફોર્મમાં હોય. બરાબર? અગર એ સિમ્પલ ફોર્મમાં હશે તો સિમ્પલ ફોર્મમાં શું કહેવાય? એ પ્રેઝન્ટ એટલે કે વર્તમાનમાં કહેવાય. અગર એની પાછળ ઈડી લાગે તો એ શેમાં થઈ જાય? ભૂતકાળમાં થઈ જાય. બરાબર? પછી ઇઝ એમ આર, ઓકે, તો એ બધું આવે. ઇઝ એમ આર, હેવ, તો એ શું હશે? વર્તમાનમાં હશે. પછી હેડ આવે, વોઝ વર આવે, તો એ શેમાં આવે? ભૂતકાળમાં આવે. અને અગર વિલ આવે, અગર વિલ આવી તો શેમાં આવશે? એ ફ્યુચરમાં આવશે. તો ચાલો, આ મેઇન બેઝિક ડિફરન્સ તમારા ધ્યાનમાં હોવું જોઈએ. અને પછી આપણે આની અંદર જોઈ લઈએ કે કયા બેઝિસ પર આ બંને જુદા પડે છે. વી સેલિબ્રેટેડ ધ વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે ઓન લાસ્ટ 5th June. તો વી સેલિબ્રેટેડ, જો ઈડી આવ્યું ને, આ સેકન્ડ પાર્ટ છે, એટલે એનો મતલબ શું થાય કે આ ભૂતકાળમાં થઈ ચૂક્યું છે. વી સેલિબ્રેટેડ ધ વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે, વિશ્વ પર્યાવરણ દિવસ, એ અમે ઓન ધ લાસ્ટ 5th June એટલે કે 5મી જૂન છે એમાં અમે સેલિબ્રેટ કરી દીધું. ઓકે, તો આપણે શું કરીશું? 1,
કોણ છે? પાસ્ટ ટેન્સ, બરાબર. અને ટુ કયું છે? તો પ્રેઝન્ટ ટેન્સ. ઓકે. વી આર, જુઓ આર આવ્યું એટલે કે આંખો બંધ કરીને આપણે શું કરીશું? વર્તમાન છે એવું રાખવાનું, બરાબર. તો આમાં જોઈ લો તમે, વી આર સેલિબ્રેટિંગ ઇંગ્લિશ ડે ટુડે, એટલે કે આજના દિવસે અમે લોકો ઇંગ્લિશ ડે ઉજવી રહ્યા છે. ઓકે. તો ચાલો, વી સેલિબ્રેટેડ ધ વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે ઓન લાસ્ટ 5th June. આ શેમાં આવશે? 1. વી આર સેલિબ્રેટિંગ ઇંગ્લિશ ડે ટુડે, તો આ શેમાં આવશે? 2. રીના એન્ડ રશ્મિ આર ડેકોરેટિંગ ધ ક્લાસરૂમ, એટલે આર ડેકોરેટિંગ ધ ક્લાસરૂમ એટલે કે અત્યારે કરી રહ્યા છે, તેનો મતલબ શું થયો? પ્રેઝન્ટમાં, એટલે કે 2, બરાબર. વી ઇન્વાઇટેડ અવર એસએમસી મેમ્બર્સ, વી ઇન્વાઇટેડ. હવે જુઓ, ઇન્વાઇટેડ આવ્યું તો ઇન્વાઇટેડનો મતલબ શું થયો? કે આ સેકન્ડ પાર્ટ છે, એટલે કે પાસ્ટની વાત કરે, એટલે ભૂતકાળની વાત કરે છે. તો આ શેમાં આવશે? 1માં આવશે. ઓકે. તો વી ઇન્વાઇટેડ અવર એસએમસી મેમ્બર્સ, અવર પ્રિન્સિપલ વેલકમ ધ મેમ્બર્સ, તો આ વસ્તુ ફરીથી 1માં આવશે. ભાનુ ઇઝ ટોકિંગ વિથ અ સ્ટુડન્ટ ઓફ ફર્સ્ટ સ્ટાન્ડર્ડ ઇન ઇંગ્લિશ, એનો મતલબ શું થયો? કે ભાનુ ઇઝ ટોકિંગ એટલે ભાનુ જે છે એ અત્યારે વાત કરી રહ્યો છે પહેલાંના છોકરાની જોડે ઇંગ્લિશમાં. તો એ શેમાં આવશે? 2માં. એનું કારણ શું? કારણ એ જ કે એ અત્યારની હાલની વાત થઈ રહી છે, એટલે કે વર્તમાનની. ધ સ્ટુડન્ટ્સ ઓફ ફર્સ્ટ સ્ટાન્ડર્ડ આર સ્માઇલિંગ એટ હિમ, એટલે કે પહેલા ધોરણના જે બાળકો છે એ શું કરી રહ્યા છે? અત્યારે એની તરફ જોઈને હસી રહ્યા છે, એમ સ્માઇલ કરી રહ્યા છે. તો એ શેમાં આવશે? સેકન્ડમાં. એનું કારણ શું? કેમ કે પ્રેઝન્ટ છે. વી પ્લાન્ટેડ સેપલિંગ્સ, વી પ્લાન્ટેડ ઈડી એટલે કે પાસ્ટ, એનો મતલબ શું થયો? કે 1માં. વી વોટર્ડ ધેમ, પાછું 1. The saplings are growing now, બરાબર. Our garden is green now. એ જુઓ, સેલિબ્રેટેડ વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે, બરાબર. તો વર્લ્ડ એન્વાયરમેન્ટ ડેના જોડે આ છે ધ સેપલિંગ્સ, એટલે કે એનો મતલબ શું થયો? કે આ 1માં જ આવશે. એનું કારણ શું? કેમ કે વોઝ વર એટલે કે જે ભૂતકાળમાં છે એ તો થઈ જ રહ્યું છે, પણ એની જોડે બીજા 2 ભાગ પડ્યા, કે વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે અને ઇંગ્લિશ ડે, એ બંને પણ 2 કેટેગરી છે. તો એ સેપલિંગ્સ આર ગ્રોઈંગ નાઉ અને અવર ગાર્ડન ઇઝ ગ્રીન નાઉ, તે શેમાં આવશે? તો વર્લ્ડ એન્વાયરમેન્ટ ડેની અંદર આવશે. ઓકે. ક્લિયર? ફરીથી એવું હોય તો વિડીયો પોઝ કરો, થોડું પાછળ જાઓ અને આખું જે મેં સમજાવ્યું છે ફકરો એ પાછું શાંતિથી સાંભળજો, એટલે શું છે તમને ખ્યાલ આવી જાય. અને એ જ રીતે જોઈ લો, આનું એવું હોય તો સ્ક્રીનશોટ પાડી લો, બરાબર. અને એવી જ રીતે અહીંયા નીચે જુઓ, પાછું આ 2 કોષ્ટક આપેલા છે, તો એમાં અહીંયા 1 એટલે કે વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે અને 2 એટલે કે ઇંગ્લિશ ડે, એવી રીતે લખી કાઢો. ઓકે. ક્લિયર? ચાલો, સરસ. એક્ટિવિટી 3, I checked it. Once there was an elephant. એટલે કે હવે શું કરવાનું છે? એક્ટિવિટી 3ની અંદર I checked it હવે જે છે એ આપણે વાંચીએ. ચલો. Once there was an elephant, એટલે કે એક સમયે ત્યાં એક એલિફન્ટ હતો. People called him મોટું, એનું નામ શું હતું? મોટું. He had a friend, એટલે કે એનો એક મિત્ર હતો. He was a rat, એટલે કે એનો મિત્ર કોણ હતો? તો ઉંદર એનો મિત્ર હતો. His name was છોટું, એટલે કે એક હાથી હતો જેનું નામ મોટું હતું, અને એનો મિત્ર કોણ? એક ઉંદર હતો જેનું નામ છોટું હતું. બોથ છોટું એન્ડ મોટું લવડ સ્વિમિંગ, બંને છોટું અને મોટુંને સ્વિમિંગ એટલે કે તરવાનું ખૂબ જ ગમતું હતું. વન ડે મોટું વોકડ ટુ ધ રિવર, એટલે કે એક દિવસે મોટું જે છે એ નદી તરફ ગયો.
હી એન્ટર્ડ ધ વોટર, એટલે કે પાણીમાં ઉતર્યો. હી એન્જોયડ સ્વિમિંગ ફોર અ લોંગ ટાઈમ, અને એ ખાસા સમય સુધી તરવાનો એણે ખૂબ જ આનંદ લીધો. દેન છોટુ ઓલ્સો અરાઇવ્ડ ધેર, અને એના પછી છોટુ પણ ત્યાં આવી પહોંચ્યો. હી લુક એટ મોટુ એન્ડ શાઉટેડ, મોટુ કમ આઉટ ફોર અ મિનિટ, મોટુ કમ આઉટ ફોર અ મિનિટ. અને એણે જોયું ને મોટુને જોઈને એને બૂમ પાડી, મોટુ બહાર આ એક મિનિટ માટે. મોટુ આન્સર્ડ, ડોન્ટ ડિસ્ટર્બ મી, આઈ વિલ નોટ કમ આઉટ, લેટ મી સ્વિમ. એટલે કે મને ડિસ્ટર્બ ના કરીશ, હું બહાર નહીં આવું, મને ભાઈ તરવા દે તું એમ. બરાબર. ચલો આગળ જોઈએ શું થઈ રહ્યું છે. છોટુ શાઉટેડ અગેન, કમ આઉટ સૂન આઈ સે, એટલે કે હું કહું છું બહાર આય. છોટુએ કહ્યું, છોટુ કોણ છે? આપણા ઉંદર ભાઈ. મોટુ સેડ, નો આઈ વોન્ટ, ના હું નહીં આવું. છોટુ ધેન શાઉટેડ એન્ડ શાઉટેડ, મોટુ વોઝ એંગ્રી, મોટુને ગુસ્સો આવ્યો. હી જમ્પ આઉટ, અને એ પછી કૂદીને બહાર આવ્યો. ઓકે, આઈ એમ હિયર નાઉ, ટેલ મી વોટ્સ યોર પ્રોબ્લેમ. ચલ હવે તો હું અહીંયા આવી ગયો, હવે કે તને શું તકલીફ છે, વોટ ઇઝ યોર પ્રોબ્લેમ એમ. છોટુ લુકડ એટ મોટુ એન્ડ સેડ, ઇટ્સ ઓકે, યુ કેન ગો બેક નાઉ, આઈ એમ સેટિસ્ફાઈડ, ગો એન્ડ સ્વિમ. પછી શું કર્યું? છોટુએ મોટુની તરફ જોયું અને પછી કે ઓકે ઓકે ચલ કોઈ વાંધો નહીં, હવે તું જઈ શકે છે, હું સેટિસ્ફાઈડ છું. બરાબર, જાને તર, શાંતિથી સ્વિમિંગ કરે એમ. મોટુ વોઝ એંગ્રી, સેટિસ્ફાઈડ હી આસ્ક્ડ. મોટુને ભાઈ ગુસ્સો આવ્યો. સેટિસ્ફાઈડ, તને સંતોષ થયો એમ? એણે પૂછ્યું. છોટુ રિપ્લાય, યસ આઈ એમ, હા મને સંતોષ છે એમ. યુ આર નોટ વેરિંગ માય સ્વિમ સૂટ, આઈ જસ્ટ ચેકડ ઇટ. કે હા મને હવે સંતોષ થયો, મને લાગ્યું કે તું મારો સ્વિમ સૂટ પહેરીને આવ્યો છે. બરાબર. ચાલો હવે ખબર પડી કે આ જે સ્ટોરી છે આઈ ચેકડ ઇટ, એમાં શું કહેવા માંગે છે? શું કહેવા માંગે છે મિત્રો? કે એક હાથીભાઈ છે, બરાબર, અને એક ઉંદરભાઈ છે. બરાબર. હવે હાથીભાઈ જે છે એ નદીમાં તરતા હોય છે, અને તરતા એ ભાઈ આવે છે આની જોડે, છોટુ ભાઈ આવે છે કે ભાઈ બહાર આય એમ કરીને. મોટું કે ના હું ના આવું, પણ પાછું છોટું કહે છે કે ભાઈ આય. ભાઈ ગુસ્સે થઈને ભાઈ મોટું આપણો બહાર આવે છે, અને પછી કે ના ભાઈ મને સંતોષ થઈ ગયો એમ. તો કે તને શેનો સંતોષ થયો? તો એ વખતે ભાઈ છોટું એવું કહે છે, મને એવું ડાઉટ હતો કે ભાઈ તું કદાચ મારો સ્વિમસૂટ પહેરીને ગયો હોય છે એમ. બરાબર. ચાલો, તો મજા આવી મિત્રો? સરસ. તો નીચે આપેલા વિધાનો ખરા હોય તો ટ્રુ અને ખોટા હોય તો ફોલ્સ લખો. ટ્રુ એટલે શું? સાચું, અને ફોલ્સ એટલે ખોટું. એ તો મિત્રો તમને ખ્યાલ જ હશે. બરાબર. ચાલો, તો હવે નીચેના 7 વિધાનો આપેલા છે. 7 વિધાનોમાં આપણે શું કરવાનું છે? ખરું અથવા તો ખોટું. બરાબર. તો મોટુ વોઝ અ રેટ, તો ના. મોટું કોણ હતો? મોટું એલિફન્ટ હતો, તો અહીંયા શું લખીશું આપણે? ફોલ્સ. મોટું એન્જોયડ સ્વિમિંગ, તો હા. તો ટ્રુ. છોટું જમ્પ્ડ આઉટ ઓફ ધ રિવર. સ્વિમિંગ કોણે ગમતું હતું? મોટુંને. બરાબર. સ્વિમિંગ કરવા કોણ ગયું હતું? મોટું. અને બૂમો તો બહારથી છોટું પાડતો હતો. એનો મતલબ શું થયો કે છોટું જમ્પ્ડ આઉટ ઓફ વોટર એ તદ્દન ખોટું છે. તો અહીંયા શું લખીશું આપણે? ફોલ્સ. મોટું શાઉટેડ એન્ડ શાઉટેડ, તો ના, આ વસ્તુ પણ ખોટી. શાઉટ કોણે કર્યો? તો છોટું એ કર્યું હતું. છોટું વોઝ સેટિસ્ફાઈડ, તો ટ્રુ. એ સેટિસ્ફાઈડ હતો. કેમ કે મોટું ભાઈએ એનું સ્વિમસૂટ નહોતું પહેર્યું. મોટું ચેક છોટું સ્વિમસૂટ, તો ના, તો ફોલ્સ. મોટું વોઝ સ્વિમિંગ ઇન અ પોન્ડ, તો મોટું વોઝ સ્વિમિંગ ઇન ધ રિવર, તો આ વસ્તુ શું થઈ? ફોલ્સ. ઓકે.
ક્લિયર? સમજો પડી? તો મોટું વોઝ અ રેટ, ફોલ્સ. મોટું એન્જોયડ સ્વિમિંગ, ટ્રુ, યસ. Chotu jumped out of water, false. Motu shouted and shouted, false. Chotu was satisfied, true. Motu checked Chotu's swimsuit, false. Motu was swimming in a pond. તો ના, આ પણ ખોટું છે, false. નીચેના વાક્યો કોણ બોલે છે અને કોણ બોલી શકે છે? બરાબર? તો આપણે નીચેના 7 વાક્યો આપેલા છે, એની અંદર આપણે જોવાનું છે કોણ બોલે છે અને કોણ બોલી શકે છે. તે જો છોટું બોલે તો સી અને મોટું બોલે તો એમ, અને અગર બંને બોલે તો સી એમ. બરાબર? તો આપણે પાઠની અંદર તો પાઠ આપણે પૂરેપૂરો વાંચી લીધો છે. બરાબર? તો હવે કોણે કયું સેન્ટેન્સ બોલ્યું આપણને ખ્યાલ છે. તો અગર છોટું એ બોલ્યું હોય તો આપણે સી લખીશું. શું લખીશું? છોટું એ કહ્યું હોય તો સી અને મોટું એ કહ્યું હોય તો એમ, અને અગર બંને બોલ્યા હોય તો સી એમ. ઓકે, ક્લિયર? સરસ. ચલો. ડોન્ટ ડિસ્ટર્બ મી. ડોન્ટ ડિસ્ટર્બ મી. તો આ કોણ બોલ્યું હતું? મોટું. હી જમ્પ્ડ આઉટ. તો હી જમ્પ આઉટ. જમ્પ આઉટ કોણે કર્યું હતું? બહાર કોણ નીકળ્યું? તો મોટું. બરાબર? પણ અગર મોટું બહાર નીકળ્યું તો મોટું તો કહેવાનું નથી કે હી જમ્પડ આઉટ, એટલે કે એ કોણ કહેશે? છોટું. કેમ કે છોટું બીજા કોઈને કહેતો હોય, છોટું એનો ભાઈબંધ હોય. બરાબર? કોઈ જેમ કે કોઈ કૂતરું હોય તો એ એનું ભાઈબંધ હોય તો એને એવું કહે કે ભાઈ મોટું બહાર આવે, તો એ તો એવું જ કહેવાનું, હી જમ્પડ આઉટ. ઓકે, તો એ કોણ બોલ્યું? મોટું ને છોટુંમાંથી છોટું. યુ કેન ગો બેક નાવ. તો એ પણ પાછું છોટું જ બોલો. આઈ લવ સ્વિમિંગ. સ્વિમિંગ કોને ગમતું હતું? તો મોટું ને. તો એમ. આઈ એમ અ રેટ. તો છોટું. આઈ હેવ અ ટેલ. તો હવે જો છોટું અને મોટું બંને જોડે ટેલ છે. બરાબર? અને આ બંને વસ્તુઓ બોલી શકે છે તો સી એમ. ઓકે. આઈ એમ અ બિગ એનિમલ. એનો મતલબ શું થયો? અ બિગ એનિમલ કોણ કહેવાય? તો મોટું. મોટું પોતાને જ કહે છે કે આઈ એમ એ બિગ એનિમલ, તો હું બહુ મોટો પ્રાણી છું. તો એ કોણે કહે? બીજા બધાને કહે ને, તો કોણ કહેશે આ વસ્તુ? તો મોટું કહેશે આ વસ્તુ. ઓકે, સરસ. એક્ટિવિટી 4. હવે 3 દિવસ પછી મોટું તેના મિત્ર છોટુને મુલાકાતે ગયો. ત્યાં શું થયું તે જાણવા માટે નીચેના વાક્યો વાંચો અને તેમાં શબ્દો ખૂટે તે યોગ્ય જગ્યાએ મૂકીને તેનું વાંચન કરો. તો હવે શું થયું મિત્રો કે 3 દિવસ પછી મોટું ભાઈ છે એ છોટુના મુલાકાતે ગયા અને એણે જો આ પિક્ચર તમે જોઈ શકો છો, એમના ઘરે ગયા અને થોડી વાર્તાલાપ કરી. તો હવે શું કરવાનું છે કે વોઝ, લાઇક્ડ, રીચ્ડ, કોલ્ડ, શોડ, રિપ્લાઇડ, આન્સર્ડ, રિટર્ન. તો આ જે છે એ શબ્દોમાંથી શેમાં અહીંયા બ્લેન્ક્સ આપણે પૂરવાની છે. ઓકે, તો જુઓ. આફ્ટર 3 days મોટું વેન્ટ ટુ છોટુઝ હાઉસ. મોટું જે છે એ 3 દિવસ પછી છોટુના ઘરે ગયો. હી બ્લેન્ક. હે છોટું, કમ આઉટ. તો હી કોલ્ડ. શું આવશે મિત્રો? ફર્સ્ટમાં કોલ્ડ આવશે કે હી કોલ્ડ. હે છોટું, કમ આઉટ. છોટું બ્લેન્ક નોટ એટ હોમ. તો છોટું વોઝ નોટ એટ હોમ. ઓકે, તો બીજામાં શું આવશે? વોઝ. તો આફ્ટર 3 days મોટું વેન્ટ ટુ છોટુઝ હાઉસ.
he called, "Hey Chotu, come out." Chotu was not at home. Choti, his wife, came out. She said, "Welcome, Mr. Motu." She offered Motu a fruit dish. Motu blank. Motu replied. મોટુએ જવાબ આપ્યો. રિપ્લાયનો મતલબ શું? જવાબ આપ્યો. "No thanks, I am in hurry. Where is Chotu?" Choti answered. Choti answered. એટલે કે છોટીએ પાછો જવાબ આપ્યો. એનો શું મતલબ થયો કે આણે પ્રશ્ન પૂછ્યો વેર ઇઝ છોટું, તો એનો આન્સર છોટીએ આપ્યો. હી ઇઝ એટ વર્ક, એટલે કે એ કામ પર ગયા છે. મોટુ સેડ, "ઓકે, પ્લીઝ ગીવ હિમ ધીસ ટાય. ઇટ ઇઝ અ ગિફ્ટ ફોર હિમ." બરાબર, તો ઓકે, હા કોઈ વાંધો નહીં, પ્લીઝ ગીવ હિમ ધીસ ટાય, એટલે કે એને આ ટાય તમે આપી દેજો, એ મારી તરફથી ગિફ્ટ છે એની માટે. મોટુ બ્લેન્ક ટુ હિઝ હોમ. તો મોટું શું કર્યું? મોટું જે છે એ રિટર્ન એટ હિઝ હોમ. બરાબર, તો અહીંયા શું આવશે આ વાળી બ્લેન્કમાં કે મોટું રિટર્ન ટુ હિઝ હોમ. છોટું બ્લેન્ક હોમ લેટ. તો છોટું રીચ્ડ. બરાબર, તો છોટું ઘરે પહોંચ્યો. પહોંચવાનો મતલબ શું થાય? રીચ્ડ. ઓકે, તો રીચ્ડ હોમ લેટ. છોટી બ્લેન્ક હિમ ધ ગિફ્ટ. એટલે છોટીએ એમને બતાવ્યું હશે, તો આપણે શું લખી શકીએ અહીંયા? શોડ હિમ ધ ગિફ્ટ. હી બ્લેન્ક વેરી મચ. તો હી લાઇકડ ઇટ વેરી મચ. એને બહુ ખૂબ જ ગમ્યું. હી સેન્ટ એન SMS, "Thank you for the blanket." બ્લેન્કેટ માટે ધન્યવાદ. કે ક્લિયર? તો જુઓ આપણે લખીએ અહીંયા. After 3 days, Motu went to Chotu's house. He called, "Hey Chotu, come out." Chotu was not at home. Choti, his wife, came out. She said, "Welcome, Mr. Motu." She offered Motu a fruit dish. Motu replied, "No thanks, I am in hurry. Where is Chotu?" Choti answered, "He is at work." Motu said, "Okay, please give him this tie. It's a gift for him." Motu returned to his house. Chotu reached home late. Choti showed him the gift. He liked it very much. He sent an SMS, "Thank you for the blanket." ઓકે, ક્લિયર? તો વસ્તુ ખ્યાલ આવી કે આની અંદર શું થઈ રહ્યું છે. બરાબર, કે એમના માટે ગિફ્ટ લેવા ગયા, તો એ દરમિયાન આખું આ બ્લેન્કની અંદર કઈ વસ્તુ ક્યારે પૂરવાની એ તમને ખબર હોવી જોઈએ. ઓકે, તો આ વાર્તા તમને ગમી ને? તો ગમી હોય તો તમારા જે ઘરે ભાઈ બહેન હોય અથવા મમ્મી પપ્પા હોય એમને કહેવાનું છે. બરાબર, સરસ. તો ચલો, ભાગ 1 અહીંયા જ પૂરો થાય છે. હવે ભાગ 2માં આપણે મળીશું. ઓકે, ચલો, બાય.